ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા બીજા એક નવા વ્લોગમાં સ્વાગત છે. અચ્છા વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. વિક્રમભાઈ કોઈ ગિફ્ટ લાયા છો વાનાપુરમાં મારા માટે? હું લાયા છો લે? કોઈ નહીં. નાના કોક લાયા છો? કોઈ નહીં. નાના પાછળ કોક હંતારો છો ને? કોઈ નહીં. નાના ઉડા સાલે તો અમારો ભાઈ બનશે. જોયું હું લાયા છો વિક્રમ? જુઓ, આ લાયા છે સેલ્ફી સ્ટિક. તો આપણે આજે ઓમો બ્લોગિંગ કરવાનું છે, બરોબર ને? અત્યારે હાલ હું મારા હાથમાં ફોન આવી રહ્યો છે અને તમને મતલબ હમણાં ભાઈ આ સેલ્ફી સ્ટિકમાં ભરાઈને બતાવું, બરાબર છે, કે કેવું રિઝલ્ટ રહી છે. તો મિત્રો આપણે ભાઈ ફાઇનલી આપણે સેલ્ફી સ્ટિકમાં ભરાઈ દીધો છે મોબાઈલ, અને ક્લિયરિટી કેવી લાગે છે એ તમે કમેન્ટ કરીને જણાવજો, બરાબર? કારણ કે પહેલી વાર આપણે સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છીએ બનાવવા માટે. જોવા થોડુંક કેટલું લાંબુ થાય છે પણ તમને બતાવી દઈએ ભાઈ. તો રિઝલ્ટ કંઈક આવું રહેશે, બરાબર છે? એકદમ આ દૂરથી ઉતાર્યું છે. આ એનું ફાઇનલ ડેસ્ટિનેશન. શું કે વિક્રમ? ના. તો મિત્રો અમે નીકળ્યા છીએ મારા પપ્પાને ટિફિન આલવા માટે, કારણ કે મારા પપ્પા અત્યારે હાલ ઘઉંમાં પોણી વારી રહ્યા છે. બાકી જો ફાઇનલી અમારું શોરૂમ આવી ગયું છે ભાઈ, તમને થોડા દર્શન કરાવી દઈએ. આવી રહ્યું જુઓ અમારું શોરૂમ. તો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા પપ્પાના ભાત આલવા માટે. જોઈ લો. હેલો પ્રિય દર્શકો મિત્રો, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેવા તો ઘઉં તો વાયા છે, બીજું પણ પીવા છે અને ઘઉં રોટલી તો આવી ગઈ. લ્યો. હા લ્યો કરો વાત. સરસ સરસ સરસ. હા કોકો ખાડા, કોકો મત પણ પ્રોમોટ તો નહીં ખાઈએ ને તો મોટા હાથી હતા શરીર ખડતલ રાય, અને નોન પ્રોમોટ જો ના ખાઈએ ને તો કશું. હા જી નાખી જમો બાને. હયાન, જય શ્રી કૃષ્ણ. ઓમ કાંજી તે જય માતાજી. જય માતાજી કે દે. તો ઈશામાં આવ્યો છો લે ઓય? હા અરે હાય જાનુની. આમ ઘેર મારે લેર મારે રોણા શેર મારે. વિક્રમભાઈ નું ફેવરેટ ગીત આવ્યું ભાઈ, એક કલડી પૈણા એ કર ગઈ પૈનાઈ મામા કરવી પૈનાઈ જાવે આજુ ઓલે. મારા પપ્પાના ભાત આલીને આપણે આવી ગયા છીએ આપણા તબેલામાં, અને અત્યારે હાલ વિકોજી હું કોમ કરે છે. વિકોજી અત્યારે હાલ પોણી પાઈ રહ્યા છે ભાઈ ગાયોને, કારણ કે આહે વિક્રમ ગાય ના પીવા તો તું પી જજે. હો કુછ ભી કામનો માણસ છો કમ્પ્લીટ. વિક્રમ પેલ બાદ બોલાવા ગાયે. આ મારો બોલેરો છે, દેખાય? મહિન્દ્રાનો બોલેરો છે. આ પેલ બાજુ વ્હાઈટ થાર રોક છે, બાકી આ બાજુ સ્કોર્પિયો છે ભાઈ. નહીં પીતો? હા તે આગળ જવા ના પીતો હોય. માર દૂધ કાઢવું છે બેહનું. ઓસરા બનાવે જુઓ વિક્રમ, બતાવું તમને ઓસરા એ. અલે હે ખરો લે મોણો છો વિક્રમ યાર. અલે દૂધ તો છોઈ જાય છે ને લે. અલે વિક્રમ એ ઓસરો તૂટ્યો લે. અલે ઓસરો ફાટે લે. અલે એ બધું અલે ભોય નાખ, ડોલમાં નાખ, ડોલમાં નાખ, કોઈ ડોલમાં નાખ, ડોલમાં નાખ. બસ બાદ યા જો દૂધ કાઢી આટલું આટલું જ લે. હા અરે આ પણ તો ઓસરા ફાડી નાખ્યાનું યાર. તો સફાડી ગયો ને કે અલે ઈશ્વર ડીસ્કુ. આ બે ઊંઘી. મિત્રો આજે આપણે એક જોરદાર પ્લાનિંગ કરી છે ભાઈ. જો કે બનાવવાના છે પતંગ ઘેર, કારણ કે ઉત્તરાયણ આવી છે. તો આપણે એક કાગળ લઈએ, બરાબર છે, સંદેશ ન્યૂઝપેપર લઈએ, અને એના અંદર સરસ મજાનો એક પતંગ બનાવીએ, ટ્રાય કરીએ. જો કે ઉડે કે નથી ઉડતો. પહેલાં પણ આપણે બનાવ્યું તો પણ સક્સેસ જતા. આ વખત જોઈએ, બરાબર? તો પહેલાં આપણે થોડુંક નાસ્તો કરી લઈએ, 20 ખાઈ લઈએ. વિક્રમભાઈ અત્યારે છે ને એક પતંગ કાઢી રહ્યા છે, તો હમણાં તારે લટકી ગયો છે. તે પહેલાં આપણે પતંગને કાઢી દઈએ અને પછી એનો બનાવીએ પતંગ નવો. અને આજે ડેનિશ તને શું થઈ જતી? શેમ છે આમ જ સો વીતા છે સાચું જોયું. અમે નો નાતા ત્યારે આવો બોનો બનાવતા હતા. એ પતંગ નીકળી ગયો પતંગ લેતા હે. ભા ભાઈ ડેન્ડી ખાઈ રહ્યા હે. હું કહો ભા ભાઈ ટેન્ટી સેવાય હું આમ બતાવો છો આમ. ખાઈ રહ્યા ખાવા તારો? ના ભાઈ ના. કેમ? તમે ખાવા તો તમે ખાઈ દે ધરાઈ. લે ડેનિશ ખા. ડેનિશ ભાઈ ને આપો. देखो मुझे पतंग लूट्यो સોથી तो तारू पर थी ચાર પરી તો મુએ બોઈ પાડે તો. मुझे જય માતાજી હે. જય માતાજી. તો ગાઈઝ ફાઇનલી આપણે પતંગ બનાવવા માટે આવી ગયા છીએ. જુઓ તમને પહેલા બધો સામાન બતાવી દઈએ મારા ભાઈ. જુઓ આપણે પટ્ટી લાવી દીધી છે, જો કે આપણે બ્લેક કલરની પટ્ટી લાવ્યા છીએ, સાથે એક ન્યૂઝપેપર, આ ફિરકી લાવી દીધી છે, અને આ પતંગનું સેમ્પલ છે, બરાબર છે.
ઓના માપનો જ પતંગ બનાવવાનો છે આપણે શું કેવું વિક્રમ હા અને આ જો પતરીયા લાવી દીધી છે ગાઈસ ફાઇનલી પતંગનું શેપ કાપી લીધું છે તમે જોઈ લો ભાઈ આ દોડે આવી ગયા છે મિત્રો ફાઇનલી આપણો પતંગ રેડી થઈ ગયો છે જુઓ જોઈ લે આખો તમને પતંગ દેખાતો હશે નેચરથી પૂંછડીયા લગાવી દીધી છે મસ્ત આમ આ બાજના ભાગનું બતાવીએ તમને જુઓ તો આ પાછળના ભાગમાં પણ આ રીતે કોક કરી છે જો કે શેપ આખો અલગ લાગે છે કેમ વિક્રમ હા ચખ્યા ખરો લે હા એના માટે દોરીએ વીઆઈપી લાયા દેખો આ ફિરકીમાં કતી ક દોરી વધી છે ખાલી હે ડેનિશ હા આટલાથી એ ઓ ભાઈ પટ્ટી મારી છે બોલો આ ઓ હો કે પટ્ટી મારી લે ઓ બે છેડા ટાઈમો અલે આ તો કહું વાયર થોડો તો કોઈ બેસી રહ્યા હતા તો મારા ભાઈ ફાઇનલી આપણે કિન્નાએ બધ દીધી છે અને ફિરકી સાથે જોઈન્ટ કરી દીધું છે જોઈ લો ભાઈ પતંગ તો કંઈક આ ટાઈપનો બને છે ને ઉડવા માંગે જ જોયા એ ડેનિશ માગે છે ને ઉડવા કાજી હા આ પતંગ માર્કેટમાં તમને 100 જોવા ના મળે આ ખાલી 100 રોકેટ બે હારું. બે રોકેટ આ ખાલી છે ને ભાવજી જ બનાવું કેવું હા. ભાવજીની ફેક્ટરીમાં તમને ના પતંગ જોવા મળે જો પતંગ તો બહુ ઉડવા માંગે છે હા ભાઈ અને ડેનિશ ભાઈ તો ઉભ રહીએ તો ભાઈ આપણે પતંગ ચકાવવા માટે આવી ગયા છે ડેનિશ નો તો છેક મોકલી દીધો પવાકાજી અને આપણે આટલા ઉભ્યા છીએ ડેનિશ આપા હેડતા નામ ચક્યો હા, ચક્યો. અરે વાહ ભાઈ બુઠો ઉઠો પતંગ ચક્યો લે આ બુટ્ટે પતંગ ચોકી તો ચક્યો અરે જલ્દી ને સહી ગયો એ ચાલ આવી ગયો લે આ અલે પતંગ ચાલ આવી ગયો લે અલે પતંગ ચાલ આવી ગયો લે આ અલે આ લે અમર વિક્રમ શું કરીએ લે આમ આપણે આ ખતરનાક પોપટ થઈ ગયો તમને મહિને સો લાવી દી હેડો એ આયો આ મિત્રો જોઈ લે ભાઈ આવો આપણે કોઈક પતંગ બનાવ્યો છે પતંગનો આકાર એકદમ અલગ જ આકાર છે તમે જોઈ શકો છો ભાઈ આ જો પતંગ હા કે વાહ ભાઈ ક્યાં પૂછડી વગરનો પૂંછડી તો સન લ્યા નહીં એવી પૂછડી નહીં બૂઠો પતંગ ના ગોડ વગરનો આપણે હવે સેકન્ડ ટ્રાય મારીએ છીએ જોઈએ કે ભાઈ આ વખત પતંગ ચકશે કે નહીં ચકતો બસ ઉભું આમ બીજી ટાઈમ મારીએ હા ભાઈ આપણે ચક્યો લે ચક્યો પતંગ તો હે ઉડે છે લે હો ભાઈ એ કોક થી લે અલે કોક થી લે અલે કોક થી લે ડેડી કોક થી લે આ ભાઈ વાહ વાહ જોરદાર ડેનિશ ભાઈ ચકાવી લે પતંગ હો આ ભાઈ છોરા હેડો ભાઈ અપાવ સોરાવ જોઈએ વિક્રમ કેવો ચકાવે છે અય અલે સકે વિમાન ઉડી લે ગામ પડી આમ રવા દે આમ કોકરન સકાય બીજી ફરે આમ હા તું લે તાર મેરાઈ જાય તો ગાઈઝ મિશન તો ભાઈ અનસક્સેસ રહ્યું છે બરાબર છે કારણ કે ફેલ થઈ ગયું ભાઈ ગો સ્ટેન્ડે લાયા હતા બધું લાઈન મૂકી હતું પણ કરીએ હું મારા ભાઈ પતંગ ચક્યો નહીં અને વિકોજીએ ડેનિશ ના આપી દીધું આમ ડેનિશ ના 5 રૂપિયા બચ્યા છે ડેનિશ તાન પછી બરાબર છે તો આપણો વ્લોગ આપણે આટલા એન્ડ કરી નાખીએ છીએ ગમે હોય તો લાઈક કરી દેજો મારા ભાઈ અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર છે તેમાં નવું બધું જોવા મળતું જ રહેવાનું છે બરાબર છે ચલો તાન બાય ટેક કેર એન્ડ જય માતાજી જય માતાજી